નમસ્કાર દોસ્તો, તમારું ટ્યુટર વીડી ચેનલ પર સ્વાગત છે. આજે આપણે GSSB દ્વારા 26/9/2021ના રોજ લેવાયેલ કેમિકલ આસિસ્ટન્ટ પેપરનું સોલ્યુશન જોઈશું. પહેલો સવાલ છે, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો? તેનો સાચો જવાબ છે એ 2006માં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના દર્દીઓને કઈ યોજના અંતર્ગત ટીબી, કેન્સર, રક્તપિત્ત જેવા રોગો માટે તબીબી સહાય આપવામાં આવે છે? તેનો સાચો જવાબ છે ડી, કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદ્યકીય સહાય. પછીનો સવાલ છે, ભારતીય પુનઃવસન સંસ્થાનો ધારો કયા વર્ષમાં ઘડવામાં આવ્યો? તેનો સાચો જવાબ છે ડી, 1992માં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 7 વર્ષ પહેલાં માતા અને પિતાની ઉંમરનો સરવાળો x વર્ષ હતો. 5 વર્ષ પછી તેમના 2 બાળકોની ઉંમરનો સરવાળો y વર્ષ થાય તો બધાની હાલની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય? તેનો સાચો જવાબ છે સી, x + y + 4. પછીનો સવાલ છે, સામાન્ય રીતે કોમ્પ્યુટરનું IP એડ્રેસ કેટલા બાઇટ્સનું હોય છે? અહીં સવાલ બાઇટ્સનો પૂછેલો છે, તેટલા માટે સાચો જવાબ આવશે એ, 4 બાઇટ્સનો. પછીનો સવાલ છે, બારકોડ સ્કેનર કયા સ્વરૂપમાં પ્રિન્ટ કરેલા બારકોડને વાંચે છે અને તેને અનુરૂપ કિંમતમાં ફેરવે છે? તેનો સાચો જવાબ છે સી, UPC. પછીનો સવાલ છે, કમ્પ્યુટર સંબંધિત કોઈ કાર્ય કરવા માટે એક પછી એક ક્રમશઃ સૂચનાઓની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે છે, તેને શું કહે છે? તેનો સાચો જવાબ છે સી, અલ્ગોરિધમ. પછીનો સવાલ છે, MS વર્ડ દસ્તાવેજમાં ઇન્ડેન્ટેશન એટલે કે લીટીના આરંભમાં જગ્યા છોડવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો સાચો જવાબ છે એ, ટેબ કી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સિલેક્ટ એક્સપ્રેશન ફ્રોમ ધ ગિવન ઓપ્શન્સ if you have been declared as the winner in the National Beauty Contest. સાચો જવાબ છે ડી, ઓહ, I can't believe it. નેક્સ્ટ ક્વેશ્ચન છે, fill in the blank. સેન્ટેન્સ છે, pointing to a shop at the end of the street, the father said to the children, let's go blank to the ice cream shop. તેનો સાચો જવાબ છે એ, ધીધર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચેન્જ ધ ડિગ્રી. સેન્ટેન્સ છે, રોહિત પ્લેડ ધ બેસ્ટ. તેનો સાચો જવાબ આવશે સી, નો અધર પ્લેયર પ્લેડ એઝ વેલ એઝ રોહિત ડીડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચેન્જ ધ વોઇસ. સેન્ટેન્સ આપેલું છે, હી સેડ I shall go as soon as it is possible. તેનો સાચો જવાબ આવશે સી, he said that he would go as soon as it was possible. પછીનો સવાલ છે, શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. બંને બાજુને જોડનારી. તેનો સાચો જવાબ થશે સી, ઉભયાન્વી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સમાનાર્થી શબ્દ જણાવો. શબ્દ છે ઝલક. તેનો સાચો જવાબ આવશે ડી, તેજસ્વીતા. પછીનો સવાલ છે, ગીવ એન્ટોનેમ ઓફ ઇનોસન્ટ. તેનો સાચો જવાબ છે ડી, ગિલ્ટી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગીવ સિમિલર વર્ડ ઓફ મોડેસ્ટલી. તેનો સાચો જવાબ છે ડી, હમ્બલી. પછીનો સવાલ છે, સાચી જોડણી શોધો. તેમાં સાચો જવાબ આવશે સી, મૂર્ધાભિષિક્ત. પછીનો સવાલ છે,
નીચે આપેલા વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. વાક્ય આપેલું છે, મેં હાથમાં ધોકેણું લીધું. તેનો સાચો જવાબ આવશે સી, મારી પાસે હાથમાં ધોકેણું લેવડાવ્યું. પછીનો સવાલ છે, અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. વાક્ય આપેલું છે, વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો. અહીં જે તે બંને પ્રાસ મેળવતા શબ્દો ભેગા થાય છે, તેથી સાચો જવાબ આવશે બી, આંતરપ્રાસ અલંકાર. પછીનો સવાલ છે, નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ગમખ્વાર શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. તેનો સાચો જવાબ છે બી, ઉત્કટ. પછીનો સવાલ ગણિતનો સવાલ છે. બે સ્કૂટર સમાન અંતર 60 કિલોમીટર પ્રતિ કલાક અને 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. લાગેલા સમયનો તફાવત 20 મિનિટ છે, તો અંતર શોધો. અહીં સાચો જવાબ આવશે સી, 180 કિલોમીટર. પછીનો સવાલ છે, એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી કિંમત છાપે છે અને 25% વળતર આપે છે. વેપારીને ખરેખર કેટલા ટકા નફો થાય? તેનો સાચો જવાબ છે ડી, 5%. પછીનો સવાલ છે, રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. રૂઢિપ્રયોગ આપેલો છે, ગામનો ઉતાર હોવો. તેનો સાચો જવાબ છે બી, સૌથી ખરાબ માણસ હોવો. પછીનો સવાલ છે, નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. વાક્ય છે, માતાજી મિથુન ફક્ત દવા કરશે. અહીં જી અને ફક્ત બંને નિપાત છે, તેથી સાચો જવાબ છે સી, બી અને ડી બંને. પછીનો સવાલ છે, MS એક્સેલમાં માઉસ બટન વડે શીટનું નામ બદલવા માટે શીટ ટેબમાં ઉપલબ્ધ શીટના નામ પર કઈ ક્લિક કરવામાં આવે છે? તેનો સાચો જવાબ છે બી, ડબલ ક્લિક. પછીનો સવાલ છે, કોમ્પ્યુટરમાં ડેટા સ્ટોરેજ આધારિત નીચેના પૈકી સૌથી મોટો એકમ કયો છે? તેનો સાચો જવાબ છે એ, YT, યોટાબાઇટ. પછીનો સવાલ છે, પ્રાઇમરી મેમરીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તેનો સાચો જવાબ છે સી, મુખ્ય મેમરી, અસ્થાયી મેમરી અથવા તો ઇન્ટરનલ મેમરી. પછીનો સવાલ છે, પ્રાઇમરી મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી કેવી હોય છે? તેનો સાચો જવાબ છે એ, સ્થાયી, ધીમી અને ઓછી ખર્ચાળ. પછીનો સવાલ છે, નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. શબ્દ આપેલો છે લોલ. તેનો સાચો જવાબ છે બી, ચંચળ. પછીનો સવાલ છે, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. અહીં સાચો જવાબ છે એ, એટલે કે અખાની સામે આવશે સાખ્યો, નર્મદની સામે આવશે કવિચરિત્ર, રામનારાયણ પાઠકની સામે આવશે ગોવિંદ ગમન, શામળની સામે આવશે શિવપુરાણ અને સ્વામી આનંદની સામે આવશે ઈશોપનિષદ. પછીનો સવાલ છે, રઘુવીર ચૌધરીની કૃતિ જણાવો. તેનો સાચો જવાબ છે ડી, આવરણ. પછીનો સવાલ છે, ભદ્રંભદ્રના સર્જક રમણભાઈ નીલકંઠનું જન્મ સ્થળ જણાવો. તેનો સાચો જવાબ છે એ, અમદાવાદ. પછીનો સવાલ છે, ભારતીય બંધારણના કયા સુધારા અંતર્ગત પુખ્ત વયના મતાધિકાર સંબંધે મતદાતાની વય મર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી? તેનો સાચો જવાબ છે બી, 61મો સુધારો. પછીનો સવાલ છે, દરેક રાજ્યનું એક વિધાનમંડળ રહેશે. ભારતીય સંવિધાનમાં આ જોગવાઈ બાબતનો આર્ટિકલ જણાવો. તેનો સાચો જવાબ છે ડી, આર્ટિકલ 168. પછીનો સવાલ છે, ગાંધીજીની કાકા સાહેબ કાલેલકર સાથે પ્રથમ મુલાકાત ક્યાં થઈ? તેનો સાચો જવાબ છે બી, શાંતિનિકેતન આશ્રમમાં. પછીનો સવાલ છે, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તેમાં સાચો જવાબ છે બી, એટલે કે દાદા હરીની વાવ છે એ અમદાવાદ જિલ્લામાં આવેલી છે. અડીકડીની વાવ
એ જૂનાગઢ જિલ્લામાં આવેલી છે. અડાલજની વાવ એ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે અને બ્રહ્માજીની વાવ એ સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે. પછીનો સવાલ છે, વાતાવરણની સ્તર રચના અન્વયે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા અનુભવાતા તાપમાનના ફેરફારને કારણે વાતાવરણના 4 આવરણો પાડવામાં આવ્યા છે, જેમાં નીચે દર્શાવેલ કયા આવરણનો સમાવેશ થતો નથી? તેનો સાચો જવાબ છે સી, શીતાવરણ. ક્ષોભાવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણનો સમાવેશ થાય છે. પછીનો સવાલ છે, સૂર્યઘાત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તેનો સાચો જવાબ છે પાયરેનોમીટર. પછીનો સવાલ છે, પરાવર્તિત સૂર્યઘાતના જથ્થાને પૃથ્વીનો શું કહેવામાં આવે છે? તેનો સાચો જવાબ છે બી, આલ્બેડો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ તાપમાન ઘટે છે. 1 કિલોમીટરની ઊંચાઈએ જતાં સામાન્ય રીતે કેટલું તાપમાન ઘટે છે? તેનો સાચો જવાબ છે ડી, 6.5 સેલ્સિયસ. પછીનો સવાલ છે, નીચે આપેલા અર્થભેદ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. અહીં જવાબ છે બી, નસો પરિચારિકા. પછીનો સવાલ છે, નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. શબ્દ આપેલો છે નિગમ. તેનો સાચો જવાબ છે બી, અગમ. પછીનો સવાલ છે, નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરી પ્રયોગ જણાવો. વાક્ય છે, એમનાથી બીજા ઘણા પ્રશ્નો ચર્ચાયા. તેનો સાચો જવાબ છે એ, એમણે બીજા ઘણા પ્રશ્નો ચર્ચ્યા. પછીનો સવાલ છે, નીચે આપેલ વાક્યનો કર્મણી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો. વાક્ય છે, વિનુ ઓફિસેથી આવ્યો હતો. તેનો સાચો જવાબ છે સી, વિનુથી ઓફિસેથી અવાયું હતું. પછીનો સવાલ છે, અળસિયાનું વૈજ્ઞાનિક નામ શું છે? તેનો સાચો જવાબ છે સી, ફેરિટીમા પોસ્થુમા. પછીનો સવાલ છે, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તેનો સાચો જવાબ છે બી, એટલે કે લોલકના નિયમો ગેલેલિયોએ આપેલા છે. પ્રોટોન ટ્રાન્સફર થિયરી લોરી બ્રોન્સ્ટેડે આપેલી છે. રુધિર જૂથના શોધક કાર્લ લેન્ડસ્ટીનર છે અને ક્ષકિરણોના શોધક રોન્ટજન છે. પછીનો સવાલ છે, ખાલી જગ્યા પૂરો. તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર R બરાબર ખાલી જગ્યા ગુણ્યા સી, જ્યાં R બરાબર રૂમર અને સી બરાબર સેલ્સિયસ. તેનો સાચો જવાબ છે બી, 4/5. પછીનો સવાલ છે, ફળોના રસ અને જામમાં પ્રિઝર્વેટિવ તરીકે નીચેના પૈકી કયો વાયુ ઉપયોગમાં લેવાય છે? તેનો સાચો જવાબ છે બી, SO2. પછીનો સવાલ છે, ચેન્જ ધ જેન્ડર ઓફ. શબ્દ છે વિઝાર્ડ, તો એનું જેન્ડર ચેન્જ થશે એ, વિચ. પછીનો સવાલ છે, ગીવ એન્ટોનિમ ઓફ. વર્ડ આપેલો છે પ્લેન્ટિફ. તેનો સાચો જવાબ આવશે ડી, ડિફેન્ડન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગીવ સેનોનિમ ઓફ બિનેવોલન્ટ. તેનો સાચો જવાબ છે સી, કાઇન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફિલ ઇન ધ બ્લેન્ક. હિઝ કેટલ બ્લેન્ક ઇન હિઝ બેકયાર્ડ ધેન. અહીં સાચો જવાબ આવશે ડી, વેર. પછીનો સવાલ છે, નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો. શબ્દ છે કમખો. તેનો સાચો જવાબ છે બી, કસવાળું કપડું. પછીનો સવાલ છે, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. અહીં સાચો જવાબ છે ડી, એટલે કે ખટકર્મ શબ્દ એ દ્વિગુ સમાસ બનશે. દરરોજ શબ્દ એ અવયવી ભાવ સમાસ બનશે.
નરહરિ શબ્દનો મધ્યમ પદલોપી સમાસ બનશે. પદત્રાણ શબ્દ એ તત્પુરુષ સમાસ બને છે અને પડવાર શબ્દ એ કર્મધારય સમાસ બને છે. પછીનો સવાલ છે, સ્ત્રગ્ધરા છંદનું બંધારણ જણાવો. તેનો સાચો જવાબ છે બી, મ, ર, ભ, ન, ય, ય, ય. પછીનો સવાલ છે, નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. શબ્દ છે પરથમી. તેનો સાચો જવાબ છે બી, પૃથ્વી. પછીનો સવાલ છે, બ્રિટિશ સરકારે ગાંધીજીને એમની માનવ સેવા પ્રવૃત્તિઓને લક્ષ્યમાં લઈ કયો ઇલકાબ આપ્યો હતો? તેનો સાચો જવાબ છે બી, કેસર એ હિન્દ. પછીનો સવાલ છે, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. તેનો સાચો જવાબ છે ડી, એટલે કે ઘેડનો મેળો છે એ પોરબંદર ભરાય છે. વરાણા અથવા તો વરણાનો મેળો એ સમીમાં ભરાય છે. મેકરણનો મેળો એ લખપત ભરાય છે અને ચૂલનો મેળો એ ઝાલોદમાં ભરાય છે. પછીનો સવાલ છે, અન્ટુ ધીઝ લાસ્ટ પુસ્તક દ્વારા ગાંધીજીના જીવનમાં અદ્વિતીય વિચારોનું નિર્માણ કર્યું. આ પુસ્તકના લેખકનું નામ જણાવો. તેનો સાચો જવાબ છે ડી, રસ્કિન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તત્વના તટસ્થ પરમાણુમાં કયા બે કણોની સંખ્યા હંમેશા સરખી હોય છે? તેનો સાચો જવાબ છે સી, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. અહીં દોસ્તો GSSB દ્વારા 26/9/2021 રોજ લેવાયેલ કેમિકલ આસિસ્ટન્ટનું પેપરનું સોલ્યુશન પૂરું થાય છે. આવા જ બીજા પેપરોના સોલ્યુશન જોવા માટે તમે અમારી ચેનલ અચૂક નિહાળતા રહો. થેન્ક યુ દોસ્તો.